હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું. હું પણ એકદમ મજામાં છું. તો પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો, અત્યારે 9 વાગી ગયા છે અને આપણે ભેહું સારવાનો વારો છે આજ. એટલે આપણે ભેહું સરાવવા આવી ગયા છીએ અને ભેહું જવો પાણીમાં બેઠી છે, તમને પાછળ બતાતું હશે. અને ઓલી વાડીએ ઓળા છૂટવાનું ચાલુ છે. પછી બીજા ગામના દાડિયા છે એટલે પારવાનું ચાલુ છે અને એવું બધું કામ ચાલુ છે. ઓળા છૂટવાનું કામ ચાલુ છે અને આજે આપણે ભેહું સરાવવાનો વારો હતો એટલે આપણે ભેહું સારવા આવી ગયા છીએ. અને ભેહું જવો બધી પાણીમાં બેઠી છે. બીજી વાડીવાળી ભેહું છે એ બધી આવે છે અને બાકી જવો ભેહું બધી પાણીમાં બેઠી છે. તો તમે જોઈ શકો છો, ભેહું બધી પાણીમાં બેઠી છે અને આપણો અવાજ ત્યાં તમને થોડોક ભારે લાગતો હશે, કેમ કે આપણને 2-3 દિવસથી શરદીને એવું થઈ ગયું છે. અને બાકી તો ભેહું પાણીમાં બેઠી છે. તો ફાઇનલી મિત્રો, આપણે ડેમમાં પહોંચી ગયા છીએ અને આપણી ભેહું ચરે છે. તો આપણે ડેમમાં પહોંચી ગયા અને આપણી ભેહું ચરે છે. જે બીજી વાડીવાળી ભેહું છે એ આવી નથી, રસ્તામાં છે એ આવે છે. અને ડેમમાં આપણે એક ધાર છે એની ઉપર આપણે આવી ગયા છીએ અને અહીંનો વ્યૂ તમને બતાવું તો જુઓ. જો આપણે ધાર ઉપર છીએ અને અહીંનો વ્યૂ જુઓ તમે મિત્રો, કેવો વ્યૂ આવે છે. તો જુઓ, આપણી ભેહું સરે છે અને બીજી ભેહું છે હજી આવે છે, આવતા વાર લાગશે થોડીક. ને સામા કાંઠે માછીમાર છે, માછીમાર લોકો આવ્યા હોય એવું લાગે છે. તો સામા કાંઠે માછીમાર લોકો આવ્યા હોય એવું કંઈક લાગે છે. તો ત્યાં માછીમાર લોકો આવ્યા હોય એવું લાગે છે. વોડકન બધું પડ્યું છે ને માણસોય બધા આટા મારે છે. એટલે સામા કાંઠે માછીમાર આવ્યા છે. અને બાકી મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ભેહું ક્યારની સરે છે એટલે હવે પાણીમાં બેહવા જાહે હમણાં. જો એક પાડી તો પાણીમાં વહી ગઈ છે અને બાકી બીજી ભેહું હમણાં પાણીમાં બેહવા જાહે. જો બધી ભેહું હાલી છે આગળ પાણીમાં બેહવા માટે. હમણાં પાણીમાં બેહશે બધી ભેહું થોડી વાર. જો આ બીજી વાર પાણીમાં બેહવા જાય છે. એકવાર આપણે લઈને આવ્યા ઘરેથી ત્યારે પાણીમાં બેઠી હતી અને અત્યારે બીજી વાર પાણીમાં બેસે છે. જ્યારે ધરાય રહે ત્યારે પાણીમાં વહી જાય છે અને એને જ્યારે મન પડે ત્યારે પાણીમાંથી બહાર નીકળે. ને બાકી જો બધી ભેહું પાણીમાં ગઈ છે. જુઓ, હમણાં ખાલી મોઢા જ બતાવે, એટલી ઊંડી પાણીમાં વહી જાશે. તો બધી ભેહું પાણીમાં વહી ગઈ છે. ભેહું પાણીમાં બેહવા ગઈ એટલે આપણે બાવળિયાની નીચે બેહવાનું છે. ભેહુંમાં પાણી જાય એટલે આપણે બાવળિયા નીચે સૈયા બેસી જવી અને આપણે થોડુંક વિડીયો એડિટિંગનું એવું કામ છે એ આપણે બતાવી દેવી. કેમ કે કાલનો આપણે વિડીયો ઉતાર્યો, હજી એનો વિડીયો શૂટ થઈ ગયો પણ હજી એનું એડિટિંગ બાકી છે. આપણે એડિટિંગ પતાવી દેવી અને બાકી આપણે બાવળિયા નીચે બેસી જવી. જો આપણે પાણીનું કેન ને પીવા માટે પાણી ને બોટલ ને એવું બધું લાવ્યા છીએ. કેમ કે હવે આપણે 3-4 વાગ્યા સુધી છત્રીને બધું છે, તો હવે આપણે 3-4 વાગ્યા સુધી આપણે આયા જ રહેવાનું છે. એટલે પાણી તે વધારે જરૂર પડે. હવે આપણે 4 વાગે સીધું ખાવાનું છે એટલે પાણીની તે જરૂર પડે. તો હાલો હવે આપણે થોડુંક કામ છે એ પતાવી દેવી. આપણી ભેહું બધી પાણીમાં બેઠી હતી એ બહાર નીકળી ગઈ છે અને જુઓ એની રીતે પાછી સરવા મળી છે. લગભગ અડધી કલાક જેવું પાણીમાં બેઠી અને એની રીતે પાછી સરવા મળી છે. અને બીજી વાડીની ભેહું છે એ આવી ગઈ છે. તો એ તે ત્યાં સરે છે અને એ હમણાં પાણીમાં બેસશે એવું લાગે છે, કેમ કે નદી બાજુ જાય છે. અને બાકી જુઓ ભેહું સરે છે. અત્યારે 2 વાગી ગયા છે અને જુઓ આપણી ભેહું સરે છે. હવે 2 વાગી ગયા એટલે આપણને ભૂખ તે લાગી છે. જેવી તેવી આપણે શીંગું લાવ્યા હતા એટલે શીંગું થોડીક ખાધી છે અને 2 વાગી ગયા છે એટલે આપણી ભેહું તે જુઓ ધરાઈ રહી છે. ભેહું તે હવે ધરાઈ રહી છે. થોડી વાર પાણીમાં જવા દેવી અને પછી આપણે
ભેહું લઈને નીકળી જવી. અને વરસાદી આવે છે ધીમો ધીમો. સાટા હમણાં થોડી વાર પહેલાં હતા અને હવે સાટા બંધ થઈ ગયા છે, એટલે સાટાઈ ચાલુ થયા છે. અને બાકી જો આપણી ભેહું સરે છે અને બીજી ભેહું છે એ પાણીમાં બેઠી છે. જો ભેહું સરે છે અને હવે આપણે થોડી વારમાં ઘરે વહી જવું છે. તો 3 વાગી ગયા છે મિત્રો, અને આપણે ભેહું બધી આપણે સરે છે અને હવે આપણે ભેહું લઈને વહી જવાનું છે, કેમ કે 3 વાગી ગયા છે. હવે આપણને ભૂખ લાગી છે અને ભેહું ત્યાં ફૂલ ધરાઈ રહી છે. થોડી વાર પાણીમાં બેઠી અને આપણી ભેહું ફૂલ ધરાઈ ગઈ છે, એટલે હવે આપણે ભેહું લઈને નીકળી જવાનું છે. અને જુઓ બાકી બધી ભેહું એક સાથે થઈ ગઈ છે. જુઓ બધી ભેહું એક સાથે થઈ ગઈ છે અને હવે આપણે ભેહું લઈને નીકળી જવાનું છે ઘરે. હવે આપણને ભૂખ લાગી છે અને ભેહું તે ફૂલે ફૂલ ધરાઈ ગઈ છે. જુઓ તો હાલો મિત્રો, હવે આપણે ધીમે ધીમે ઘર બાજુ નીકળી જવી અને ભેહુંને તે ધીમે ધીમે બહાર કાઢી લેવી. કોઈના ખેતરમાં પડે નહીં એવી રીતે બહાર કાઢી લેવી. જો આપણી ભેહું બધી કેડે ચડે છે, ધીમે ધીમે ખેતરની બહાર નીકળે છે. ધીમે ધીમે બહાર કાઢી લેવી. જો આપણી ભેહું વાડીની બહાર નીકળી ગઈ છે અને હવે આપણે ઘર તરફ જાવી છે. બધી બહાર નીકળી ગઈ છે. હવે આપણે પુલે પહોંચી ગયા છે. આપણા ગામની નદી છે ત્યાં થોડી વાર ભેહુંને પાણીમાં બેઠવા દેવી, પછી પાણીને એવું પી લે એટલે ઘર તરફ નીકળી જવી. તો બધી ભેહું પાણીમાં બેઠી છે અને સામે ખોડિયારમાંનું મંદિર બતાવી છે.